તો છે ને હું તારો બર્થડે હશે ને તો હું વિડીયો ઉતારીશ હો તારો તારી ફરમાઈશ તારો મને ફરમાઈશ આપવાની બરોબર કે મારા સંજુની ફરમાઈશ હોય અને મારે પૂરી કરવી હોય તો રેખા સંજય લાઈફ નામની ચેનલ છે હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો આઈ હોપ કે બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું તો સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને જો આજે તો સંજુ બ્રશ કરે છે તો તમને બતાવું તો સંજુને ગુડ મોર્નિંગ કહી દઉં ગુડ મોર્નિંગ સંજુ ગુડ મોર્નિંગ જય માતાજી કેટલા વાગ્યા સવારમાં મોડો જાગે છે આટલા વહેલો જાગ્યો 6 વાગ્યા નહીં તો જો સવારમાં બધું કેવું મસ્ત વાતાવરણ છે એકદમ ઠંડુ આવડે થોડીક વાર રહીને તો એવો જ અને જેને આગનો ગોલો નીચે ઉતરી પડે એવું લાગે નહીં કેવું તપ હા બહુ જ ગરમી થાય છે હા અને હેન્ડ સંજુ હવે તો હું દૂધ લેવા માટે જાઉં પછી ચા બનાવું તો સવારમાં તો પાણી એટલે ફટોફટ મોઢું ધોઈ દે તો ફટોફટ હવે દૂધ લઈ આવું ત્યાં સામે દુકાન છે ત્યાં મારે દૂધ લેવા માટે જવાનું તો લેવાઈ ગયું અને હવે હું જાઉં વાડની પેલી સાઈડ મારું ઘર છે તો ફ્રેન્ડ્સ હવે તો હું આવી ગઈ છું ચા બનાવું ચા ખબર છે સવારમાં કેવી ગરમી થાય ને ખબર જ છે બચ્ચા બનાવે છે મસ્ત હેલો ફ્રેન્ડ્સ ચા પીવા માટે હું બનાવી નથી પણ બનાવું છું ફટફટ બનાવીને છે ગેસ વધારે કરી દો એમાં તું કઈ પીએ છે ગેસ કેમ થાય કે તો ફ્રેન્ડ્સ આના પર બનાવું તો આને ગેસ ગંધાઈ પેલાને પેટ દૂધ નાખવાનું રવિ ડોલી જેમ એ રવિ ડોલી કેમ કઈ ડોલી કે કેવું ખરાબ એવી ચા ને આમથી ને પીવું એટલે બહારની ચા મને પીવા જ નહીં થતી આવું મને ભાવે ખારી તો ફ્રેન્ડ્સ આજે તો પાછા આવી ગયા છે લાકડા લેવા માટે અને એક આ મોટો બાવરિયો ઉપરથી છે ને પેલા જીસીબીથી પાડી દીધો હશે ને તે દિવસ અમે લાકડા લઈ ગયા પાત્રા અને હવે એક જાડું લાકડું છે ને તો લઈને આવ્યા છે તો સંજુ જો કાપે છે અને ફ્રેન્ડ્સ તમને છે ને આ બાજુ ટીટોળીના ઈંડા પણ છે અહીંયા નજીકમાં અમે તો જોયા જ નહોતા અને તે દિવસ આવ્યા ને ત્યારે અને પછી અમે જોયા હતા સારું થયું કે પગ નહીં મુકાઈ જો અને તે દિવસ 2 હતા અને આજે 3 છે અને ટીટોળી પણ અહીંયા જ તો અમને જોઈને પેલી બાજુ જતી રહે એટલે જલ્દી લાકડા કાપીને જતા રહીએ તો તમને બતાવું ઈંડા
અને એવું કે જેટલા ઈંડા હોય એટલો વરસાદ આવે એવું કે નહીં, એવું હોય ને? તો જેટલા ઈંડા હોય ને એવો વરસાદ આવે એવું કે છે. આ તો હજુ મૂકશે, કાલે પરમ દિવસ 2 હતા ને આજે 3 થઈ ગયા, હવે 4 લેવા થઈ જશે તો તમને બતાવું કઈશ. ટીટોડી તો ઉડીને જતી રહી છે, પેલી સાઈડ જાય છે, છાયડે જઈને બેઠી. અને ઈંડા તો એના અહીંયા છે, તો 3 ઈંડા છે. અને કેવું મસ્ત એમ નીચેની સાઈડ પણ બધું ગોઠવીને એવું બનાવ્યું છે, સારું એવું. અને ટીટોડી તો અહીંયા જઈને બેહીને મને જુએ છે કે મારા ઈંડા કંઈક નુકસાન નહીં કરી દે, તો હું તો આ સાઈડ જતી રહે અને આવવા દઉં બેહવા માટે. તો કેવું ઊંડું ઊંડું ખાન જેવું આ બધું મટ્ટી ભરી લઈ જતા હશે ને, તો પછી આ બાવર પડી ગયો હશે એટલે હુકાઈ ગયો તો, એટલે હવે લાકડા કાપી લઈએ. તો ટેન્શન જે હું ખાઈ છે તો જાઉં જોવા માટે. આ શું છે? આદિવાસીની રાબ ઓલું ચોખા, હા ચોખા ને એવું નાખીને બનાવ્યું નહીં? બધા ખાતે લાવે. નાનો હતો ને બહુ ખાતે. આમાં ખાટું દહીં નાખી દેવાનું, ચોખાનું બનાવી દેવાનું. હા એમ તો સારું લાગે નહીં? કોઈકનું એમ કે ખાવાનું નહીં ભાવતું હોય ને તે હોય આવું ખાય ને તો મૂડ વરી જાય નહીં? તો હાંડો ખાઈ લે હવે. ના હું તો સમોસા લેવા માટે જાઉં છું. હાંડ ચાલ. ભાવે ને ખાવાનું. સમોસાની દુકાન બંધ એટલે સમોસા લઈને સમોસા તારા માટે આજ નસીબમાં નથી. કાલે આવશે ને, આજે બનશે. આવશે કાલે. તો ફ્રેન્ડ્સ હવે અહીંયા ગરમી ખૂબ જ થાય છે ને, એટલે સંજુ તો અહીંયા મંદિરે જઈને આરામ કરે છે. હવે હું પણ ત્યાં જાઉં, તમને બતાવું સંજુ કઈ આરામ કરે છે. તો ફ્રેન્ડ્સ અહીંયા મંદિર છે અને અહીંયા સંજુ દેખો કેવો આરામ કરે છે. ફોન પણ અહીંયા લઈને આવતો રહ્યો ને, બહુ મસ્ત આ બાજુ ઝાડવાને એવું છે. આજે હું આવી આ બાજુ માતાજીનું મંદિર છે અહીંયા. મસ્ત ઠંડક લાગે અહીંયા. હા આ બાજુ બધા ઝાડવા ને એટલે બહુ મસ્ત ઠંડક આવે ને. હવે છે ને બધા ઝાડવા બહુ કપાઈ નાખે ને, એટલા માટે હવે તડકો પણ ખૂબ જ પડે છે એવું કહે છે નહીં સમાચારમાં. એટલે આપણે છે ને વૃક્ષ વાવવા જોઈએ. પડી જતી હું અહીંયા ખાડો હતો ને, મને ખબર જ નહીં, તો પાછલી દિવસ જતી હતી. એટલે વૃક્ષ વાવવા જોઈએ, એટલે આપણે પણ વાવવાના છે નહીં સાઈડમાં વૃક્ષ વાવવાના. અમે પણ સાઈડમાં વાવી લઈશું. મેં તો આજે અહીંયા આવી, બાકી તો અમે પેલા આંબા ને એવું બધું છે ને ત્યાં જ અમે આરામ કરતા હોય. બધા જોડે આવે ને એટલે વાતો કરતા હોય ને આરામ કરતા હોય ને. સંજુને બધા તો અહીંયા આવીને આરામ કરતા હોય મંદિરના ત્યાં. માટી દેહાય ને કે અહીંયા પાણી આવતું હતું. અહીંયા નળ પણ છે પણ ચાલુ કરવું પડે, નહીં તો અહીંયા પણ પાણી આવે નહીં. બહુ મસ્ત અહીંયા મને તો ઠંડક લાગી. તો અહીંયા પણ ઝાડવા જાંબુડો છે, પછી જામફળી છે, પછી આંબા છે, બધું બહુ બધું છે પેલી બાજુ. તઈ પણ મસ્ત ઠંડો પવન આવે. તો ફ્રેન્ડ્સ આજે તો અમે કેવી વાત કરતા હતા, અમે જોતા હતા ને વિડીયો, તો ફરમાઈશના વિડીયો. તો મને પણ એવું મન થતું હતું કે હું પણ ફરમાઈશના વિડીયો ઉતારો એવું. તો તારે ઉતારવાનું ને
શીખવાનું કોશિશ કરવાની આવડી જાય. એમ તો આવડે પણ એમ એટલું બધું આમ તૈયારી થોડુંક પણ પેલું આવડી જાય. એટલે 2-3 દિવસ એમ બોલે છે એટલે આવડી જશે. કોશિશ કર, હું એ એડિટિંગ કરી દઈશ કમ્પ્લીટ. તો છે ને હું તારો બર્થડે હશે ને તો હું વિડીયો ઉતારીશ હો. તારો ઉતારજી. તારી ફરમાઈશ, તારે મને ફરમાઈશ આપવાની, બરોબર? મેં હજી ઉતારીશ. પણ વાર છે મારા બર્થડે ની. પણ ખાલી કહું છું બર્થડે આવશે તો ઉતારીશ. હા. કેવી રીતે ઉતારીશ એમ? સંજુ તુમ જીઓ હજારો સાલ, માં મેલડી તમને ખુશ રાખે અને આપણા બેની જોડી સદા ખુશ રહે. એવું કંઈક સલામત રહે. સલામત રહે, ખુશ રહે, સાથ સાથ રહે, એવી કંઈક ઉતારીશ. મને આમ તો આવડતું નથી પણ મેં આજે જોતી હતી ને તો મને પણ એવું મન થયું કે હું પણ ઉતારું તો કેવું. ફ્રેન્ડ્સ તમે કમેન્ટ કરીને કહેજો કે હું ઉતારું, એવું ઉતારું તો કેવું લાગે? સારું લાગે? એટલે પછી કે છે બધા ફ્રેન્ડ્સ કમેન્ટ જરૂરથી કરજો. હું ફરમાઈશના વિડીયો આપણે બનાવું કોશિશ કરવાની. શીખીશ. હજુ તો મને આવડતું નથી પણ ખાલી વાત કરું છું. મેં જોતી હતી ને તો એવું મન થઈ ગયું. કેવું મસ્ત ને બધા લગ્ન હોય તો એ ફરમાઈશના વિડીયો ઉતારે, બર્થડે હોય એવું બધું નહીં, કોઈની સાલગીરા હોય એવું બધું બહુ બધા ઉતારે છે. મને પણ એવું મન થાય, હું પણ શીખીશ, પછી આપણા બેને ઉતારીશ. ફ્રેન્ડ્સ તમે છે ને અમને ફરમાઈશ આપજો, મેં ઉતારીશ. પણ થોડુંક શીખું પછી તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ હવે હું છે ને થોડુંક શીખી જવું, પછી સારું એવું બનશે ને તો અમે વચ્ચે મૂકી દઈશું, નહીં રીલ, ખાલી તમને બતાવવા માટે. અને સારું નહીં બને તો નહીં મૂકીએ. તો ફ્રેન્ડ્સ રેખા તૈયાર થઈ છે રીલ ઉતારવા માટે. તો આપણે જોઈએ કઈ રીતે ઉતારે છે. ઉતારે છે ને કમ્પ્લીટ? 2-3 દિવસ બોલ બોલ રાખ. તો ફ્રેન્ડ્સ હું રેડી થઈ ગઈ છું અને હવે રીલ ઉતારું છું. કે મારા સંજુની ફરમાઈશ હોય અને મારે પૂરી કરવી હોય તો રેખા સંજય લાઈફ નામની ચેનલ છે, એમાં હજારો લાખો સબસ્ક્રાઈબ જલ્દી પૂરા થાય એવી માં મેલડીને પ્રાર્થના છે. અને માં મેલડી જરૂર એવા આશીર્વાદ આવશે. બસ આવું ઉતારવાનું નહીં કંઈ, એમાં જ ઉતારવાનું. એવી રીતે જ ઉતાર્યા રાખશે. પાછી બોલવા કરે. નહીં હવે હા. તારો બર્થડે આવશે ને તો બહુ મસ્ત તો યાદ બોલજે. કરી ઉતારીશ. ફ્રેન્ડ્સ આવી કંઈક રીલ બનાવતા હતા તમે કમેન્ટ કરી કહેજો કે હું કેવી રીલ બનાવી. મને શરમ આવતી હતી ને તો એવી રીલ બનાવી. તો આ એમાં બ્લોગ શું અહીંયા શરમવાનું? સુધી રાખીએ. તો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો. તો બાય બાય ફ્રેન્ડ્સ, જય માતાજી. બાય બાય ફ્રેન્ડ, જય માતાજી.